રામ રામ ભાઈ. રામ 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 રામ. તમારું નામ? મારું નામ ધીરુભાઈ ટોજાસરા. ધીરુભાઈ. ટોજાસરા. ગામ? ગામ રાજપરા. ગામ રાજપરા. તાલુકો? ચોટીલા. જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કેટલા વીઘાની મરચી વાવી છે? મરચી લગભગ 8-9 વીઘાની છે. 8-9 વીઘાની. હા. તો મરચીમાં શું પ્રોબ્લેમ હતો આપણે? મરચીમાં વરસાદ આવ્યો ને ત્યારે આ ફૂગનો પ્રોબ્લેમ બહુ જાજો એટેક હતો મોટા પાયે. આ મરચી બધી આમ આમ એકેય પાન હાજુ નતર્યું, બધા પાન હુકાવા માંડ્યા હતા. પણ આનો છંટકાવ કર્યા પછી આ નવી ફૂટ જોરદાર આવી છે. લગભગ આ 80% કવર થઈ ગયું છે. જો આ નીચે આ બધું જો તો આ રાખો વિડીયો, જો આ બધું આવું હુકાઈ ગયું હતું. આ રહ્યું આ વરસાદ આવ્યો બીજે દી જોયું ને તો આ બધું આવું થઈ ગયું હતું. પછી હું રાજેશભાઈ ને ફોન કર્યો. રાજેશભાઈ રેસનિયા, હા, શક્તિરાજ એગ્રો. બરોબર. આવ્યા અને મને કે તમે આવીને દવા લઈ જાઓ, છંટકાવ મારી દો. એટલે છંટકાવ કર્યો તો આ બધું જો નવું થઈ ગયું. બરોબર. આ ઓલું અટકી ગયું ને આ નવી ફૂટ થઈ ગઈ ઉપર. છંટકાવ કયો કર્યો? છંટકાવ આનો કર્યો આ એમઆર પ્રોડક્ટ ની સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ. આ ત્રણેય કેટલી આપણે નાખી હતી? આપણે નાખી હતી 20-20 અને એક આ 25 નાખી હતી આવડી પ્લસ. હા, 20-20. બરોબર. અને એક રાઉન્ડ માર્યા પછી તમને કેટલો ફરક દેખાણો? ઘણો, લગભગ 70-80% ફેર છે. આ કાંઈ નકર આ છોડવા ક્યાં, આ તો આ થઈ ગઈ નવી ફૂટ થઈ ગઈ. જો બરોબર. એટલે આ 100% આમ તો છોડ હારો જ થઈ ગયો ગણાય. જો આ ફેલ હતો. જો હા, ફેલ હતો એટલે આમાં ફૂટ આવી છે નવી. એક જ રાઉન્ડ માર્યો ને આનો? પેલા શરૂઆતમાં ઘણા ટાઈમ પેલા કર્યો કાં એકવાર? હા, એક શરૂઆતમાં એક કર્યો તો ત્યારે પોક છોડવા હતા ત્યારે અટકી ગયું હતું, સમજ્યા? બરોબર. અને વરસાદ પછી આ બીજો રાઉન્ડ કર્યો. 20-25 દી પેલા કર્યો હતો આનો રાઉન્ડ એક. બરોબર. અત્યારે આખામાં મરચી આવીને આવી છે. હા, આવીને આવી. જો આ રાખો, આ જો આ નીચે જો તેમ આ થઈ ગયું હતું બધું. જો બરોબર. અને આ નવી ફૂટ આવી ગઈ. જો આવી ગઈ. ટૂંકમાં આખામાં આમ છોડો હુકાતા ઘણા. તમે વિડીયો ત્યારે આપણે મોકલો તો ઘણા છોડો આમ 2-3 મૂકીને એક બે. ના ના, બહુ સારું બગડતા હતા ઘણા. હા, આવો આપ જો લઈ લ્યો. જો આ છોડ રહ્યો ને, આ જો આ નીચે જો, નીચે જો બધી ફૂગના પાંદડા સુકાઈ ગયા. અને આ ઉપર જો, આ ઉપર આ નવી ફૂટ આવી ગઈ. ઘણી રિકવરી આવી ગઈ. જો આ બધા છોડો આમ લાગે છે એક કોક છોડો જ બાકી રહ્યો તો. જો આમ આ નીચે જો, આ જો નીચે છે આ પાંદડા, આ પાંદડા પીળા પડી ગયા. હા, જો આ રહ્યા ને, જો આવું થઈ ગયું નીચે. અને આ ઉપર જો તેમ ઉપર એકેય છોડ બાકી નતો. જો તેમ આ જો સાહેબ, આ જો તેમ આ નીચે જો તેમ જો છે. હા, બરોબર. જો આ ઉપર જો, હવે બધા છોડો એકેય બાકી જ નતો. જો આ જો તેમ આગળ એ ટાઈપનું જ થઈ ગયું હતું. આ ઉપર આવી ગઈ ફૂટ પછી. ઉપર ફૂટ બધી કમ્પ્લીટ થઈ જાય. હા, ટૂંકમાં રિકવરી બધી કમ્પ્લીટ થઈ જાય. હા, આ બધા છોડમાં આ જો તેમ આ છે. આ નુકસાન છે. આ જો તેમ ઉપર જો. ના ના, 100% રિકવરી. હે? અને અત્યારે કલર બલર બધો. હા, એટલે તો 50% નહીં, 100% રિકવરી ગણે ને સારું જ થઈ ગયું. લગભગ મરચી ટૂંકમાં બગડી જાય છે. ઘણા ને આપણે વિસ્તારમાં જોતા હોય ઘણા. આ ગઈ હતી, આ ગયેલી જ હતી. મેં રાજુભાઈને ફોન કર્યો, રાજુભાઈ આવો ગાય કા. રાજેશભાઈ કીધું આ મરચી પતી જશે હમણાં. બરોબર. તાત્કાલિક કરાવડાવ્યું. હું આ બીજા ખેડૂત મિત્રોને વાપર્યું તો આ જો તેમ આ લાગટ છોડવા એકેય નતો હાજર રહ્યો ત્યારે. અત્યારે દેખાતું બંધ થઈ ગયું હે. જો આ હાલો તમે આ જાઓ. જો આ છે નીચે બધું અટેક થઈ ગયું છે. આ માથે જોઈ જો ફૂટ આવી. ફૂટ બધી રેડી. ટોટલ એકેય છોડવો બાકી ને. જો આ આવ્યો. જો એક છોડવામાં આ જો તેમ છે ખરાબી. આ નવી ફૂટ થઈ ઉપર. જો છે રેડી એમ. તો આ દવા બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો વાંધો નહીં ને? વપરાય. આપણે તો કેવી છે, અમે તો વાપરી, અમને તો 100% ફાયદો દેખાણો. એટલે બરોબર દેખાય છે ને, પણ નજર સામે છે ને દેખાય છે એમ. તો આપણે આપણા ડીલર મિત્ર છે. આપણે તમારું નામ? નમસ્કાર, મારું નામ રાજેશ રાજપરા, શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. જ્યારે મોબાઈલ નંબર મારો 98 798 48 715. બરોબર. આમાં આપણે જ્યારે વરસાદનું વાતાવરણ થયું ત્યારે એવડો હેવી એટેક થઈ ગયો હતો. અને પછી આનો એક છોડમાં ટૂંકમાં થઈ ગયો ઘણા ખરામાં.
જેવો છંટકાવ કર્યો રિકવરી કમ્પ્લીટ થઈ ગઈ એટલે રિઝલ્ટ બહુ સારું કહેવાય. અને આ વાતાવરણમાં ઓખળ વાતાવરણ ગરમાટામાં પણ ઘણું બધું સારું રિઝલ્ટ છે. એટલે આ વસ્તુ ચાન્સ તો એક વખત અખતરો અથવા રિઝલ્ટ લેવા માટે લેવાનો જ છે, કારણ કે રિઝલ્ટ આનું પરફેક્ટ છે જ તે. હા અને ખેડૂતને આ પછી 100% ઓર્ગેનિક છે એટલે આમે વાંધો નહીં. હા છે ઓર્ગેનિક એટલે આડઅસર કે એવું કઈ પ્રશ્ન નથી. બરોબર. અને હવે આ દિવસોમાં ગરમી એટલી પડે છે એટલે ટૂંકમાં માણસોને ઓર્ગેનિક ઉપર વળવું જ પડશે, એ છે ઉધાર જ નથી. તો તમે તો આ ઘણા ઠેકાણે દવાના રિઝલ્ટ લીધા, વાંધો નથી? અરે મેં ઘણી જગ્યાએ રિઝલ્ટ લીધા અને અત્યારે આનું શિડ્યુલ જ મેં એક ફિક્સ કરી નાખ્યું છે કે આવડો છંટકાવ વાતાવરણ ઓકવર્ડ થયું કે ફૂગનો અસર વધારે થઈ એટલે આ ફરજિયાત આપી દેવાનું અને બધી જગ્યાએ આપણને રિકવરી મળે જ છે. બરોબર. અને તમે પેલા જયારે મરચી બગડે કોઈ ખેડૂતનો ફોન આવે તો રૂબરૂ વાડીએ જોવા જાવ ને કેમ નામ આપી દેવું? નહીં, વિઝિટ તો કરવાની ફરજિયાત, કારણ કે કઈ રીતનો રોગ છે, શું પ્રશ્ન છે, વિઝિટ કરી. નહીં, નજર જોયા વગર તો નહીં આપવાનું, ફરજિયાત વિઝિટ કરી અને આપવાનો છંટકાવ. હા એ કરી લો. બોલો બોલો. આપ જો આ ઉપર બધું આ છોડ હાવ પતી ગયેલો હતો. હાવ એટલે હાવ પૂરો જ હતો. માથે જો નીકળી માથે તમે જોઈ લો. છોડ એકે જો આ છોડમાં ફૂટ થઈ છે, એકે બાકી જ નતા. મેં છોડ બાકી નતા. હજી અઠવાડિયે પહેલા તમે જોવો તો મરચી ગમતી નથી. જો આ રહ્યું ને આ બધું આ ખરાબ જ થઈ ગયેલું હતું. આ ઉપર બધું એક એક છોડવામાં જોવો તમે સમજો રાગટ બધા છોડોમાં દેખાય છે આપણે. હવે તે હરખું જોવો તો ઓલું ને ઓલું ઢકાઈ જાય હમણાં. હા ખરાબ થયું નહીં એ હમણાં અઠવાડિયા પછી તમને ખબર નહીં પડે. કાંઈ વાંધો નહીં. તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. શું નામ તમારું ભાઈ? ધીરુભાઈ. હા, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. અને આપણે જે પાવાના ડોઝ આવે ટાઈમે ટાઈમે પાતા રહીજો. છંટકાવના જે વારાફરતી આપણે એવું નહીં કે એક ને એક જ દવા, જે વારાફરતી રાજુભાઈ કહે એ પ્રમાણે જે સેટિંગ આવે એ પાછા વાપરતા રહીજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.